આ સાથે જ અમરેલીના સાવરકુંડલાના દરબારગઢમાં પણ આગની ઘટના સામે આવી છે। ઐતિહાસિક ધરોહર સમા બે લાકડાના દરવાજા બળીને ખાખ થયા। ફાયર વિભાગે 1 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। તો ઘટના છે સાવરકુંડલાની કે જ્યાં દરબારગઢમાં આગની ઘટના સામે આવી છે। આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો। લાકડાના બે ઐતિહાસિક જે દરવાજા હતા તે આગની ચપેટમાં આવ્યા હતા અને આગ લાગતા જ બંને ઐતિહાસિક દરવાજા બળીને ખાખ થયા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। આગળ વાત રાજકોટની તો રાજકોટમાં ઓડી કારમાં આગ લાગી છે। માર્કેટયાર્ડ રોડ પર ઓડી કારમાં ઓચિંતા જ આગ લાગી હતી। આગ લાગતા જ થોડા સમય માટે અફરાતફરી સર્જાઈ। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો છે। તો કયા કારણોસર કારમાં આગ લાગી હતી તે હજી સુધી જાણી નથી શકાયું। જે માર્કેટયાર્ડ રોડ છે ત્યાં બહાર કાર પાર્ક કરેલી હતી અને તે કારમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી। થોડીવાર માટે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો।